ભરૂચ એલસીબી દ્વારા 2 વર્ષથી નાસતા આરોપીને પુનાથી દબોચ્યો। ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા મારામારીના ગુનામાં છેલ્લા 2 વર્ષથી ફરાર આરોપી ધર્મેન્દ્ર કુમાર ઉર્ફે સુલી રમેશચંદ્ર પ્રજાપતિને મહારાષ્ટ્રના પુનાથી ઝડપી પાડ્યો છે। ભરૂચ એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર એમપી વાડાની સૂચના મુજબ એલસીબી ટીમે જિલ્લાના અને બહારના જિલ્લાના ગુનાઓમાં નાસતા ફરતા આરોપીઓ અંગે માહિતી એકત્ર કરવાનું શરૂ કર્યું હતું। આ દરમિયાન પીએસઆઈ આર.કે. ટોરાણીની ટીમને ખાનગી બાતમી મળી હતી કે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં આઈપીસી કલમ હેઠળ નોંધાયેલા મારામારીના ગુનાનો ફરાર આરોપી ધર્મેન્દ્ર કુમાર ઉર્ફે સુલી રમેશચંદ્ર પ્રજાપતિ પૂનામાં આવેલી બ્રાઇટ ઇન્ડસ્ટ્રીઝ કંપનીમાં નોકરી કરે છે અને ત્યાં જ રહે છે। આ બાતમીના આધારે એલસીબીની એક ટીમને તાત્કાલિક પૂના મોકલવામાં આવી હતી। પોલીસે પૂના એમઆઈડીસી લાડકેનગર વિસ્તારમાં આવેલી બ્રાઇટ ઇન્ડસ્ટ્રીઝના ગોડાઉનમાંથી આરોપી ધર્મેન્દ્ર કુમાર ઉર્ફે સુલી રમેશચંદ્ર પ્રજાપતિને પકડી પાડ્યો હતો। આરોપી વિરુદ્ધ સીઆરપીસી એક્ટની સુસંગત કલમો હેઠળ કાર્યવાહી કરીને તેને વધુ તપાસ માટે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે।